નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો। આજે શાળામાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે બાળકોમાં જાગૃતિ લાવવા સાયબર ક્રાઇમ, સ્ટ્રેસ કંટ્રોલ તથા પોઝિટિવિટી વધારવા અંગેનો જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજાયો। મુખ્ય વક્તા શ્રી એમ દવે, નિવૃત્ત જેલર, સાબરમતી સેન્ટ્રલ જેલે વિદ્યાર્થીઓને પોતાના અનુભવનું નિચોડ સરળ ભાષામાં આપ્યો। વિદ્યાર્થીઓ અવસ્થામાં ભય સ્થાનો અને પ્રશાસકીય પરીક્ષા અંગે વિસ્તૃત માહિતી આપી। આ ઉપરાંત પ્રીતિબેન પંડ્યા, સભ્ય ભારતીય માનક બ્યુરો તેમજ પ્રેસિડેન્ટ ગ્રાહક સુરક્ષા ફોરમે ગ્રાહકના અધિકારો, વસ્તુની કિંમત અને છેતરામણી અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી। આજના કાર્યક્રમમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તેમજ પ્રશંસનીય સંબોધન કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી એસ.કે. મનાથ, શ્રી પી.જે. મહેતા, સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શ્રી ડી.પી. ભટ્ટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું। મોહમ્મદ સફી, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। એટલે મને ખબર પડે કે રિપીટ કરું કે નહીં કરું। એક વર્ષ પહેલા આ તું જોયો ઓકે, આપણે બધા પહેલી વાર મળીએ છીએ, લાગે નહીં ભૂલી જવાય, ઘણા બધા આવતા હોય। આપણે બધા ડેઝ છે ઉજવીએ છીએ, કયા કયા ડેઝ યાદ છે? હા બોલો બોલો, બોલવાનું ચાલો, વાતો કરવાની છે। ક્લાસમાં ટીચર એમ કે વાતો નહીં કરવાની, આપણે જ વાતો કરવાની જાહેરમાં। 26 જાન્યુઆરી પછી 15મી ઓગસ્ટ પછી બ્લેક ડે, શિક્ષક દિન પછી યોગા દિવસ, યોગ ડે, બ્લેક ડે, ઘણા બધા દિવસો ઉજવીએ છીએ। યોગ ડે ની સાથે રોઝ ડે પણ ઉજવીએ છીએ, ચોકલેટ ડે પણ ઉજવીએ છીએ, ફાધર્સ ડે પણ ઉજવીએ છીએ, મધર ડે ઉજવીએ છીએ।